સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષય વાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષિત કારિયા અને આઈસીઈની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આઈસી પરિવાર વતી હું હર્ષિત કારિયા કૃષ્ણ જન્મ મહોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, અને એ પણ એડવાન્સમાં. કારણ એ છે વિદ્યાર્થી મિત્રો, એમાં આજની જે તારીખ છે એ તારીખ છે 28 તારીખ, બરાબર? એટલે કે છઠ, ગુજરાતી જે છઠ, સાતમ, આઠમ ચાવી રહ્યા છે, એટલે કે છઠ. 29 તારીખ અને રવિવારના રોજ છે સાતમ, અને 30 તારીખ અને સોમવારના રોજ છે જન્માષ્ટમી. તો આપણે 28 તારીખના આજનો આપણો લેક્ચર જોઈ રહ્યા છો. 29 તારીખ, 30 તારીખ, પહેલી અને 31 તારીખ અને પછી પહેલી તારીખ. તો પહેલી તારીખ એટલે કે બુધવાર સુધી આ જે આપણી સિરીઝ ચાલી રહી છે, જીપીએસસી દ્વારા જે કંઈ પ્રીવિયસ યરના પેપર લેવાયેલા છે, અને આ જે સિરીઝમાં આપણે પ્રશ્નને ખૂબ ડિટેલથી એનાલિસિસ કરી રહ્યા છીએ, આખા કન્સેપ્ટ ક્લિયર કરી રહ્યા છીએ અને સાથે સાથે ફેક્ટ પણ ભણી રહ્યા છીએ. એમાં પહેલી તારીખ સુધી આપણા લેક્ચર આવશે નહીં. ત્યાં સુધીનું વેકેશન છે, તમને પણ વેકેશન અને મને પણ વેકેશન. ખૂબ જલસા કરી લ્યો, રાઈટ? 5નું બંધ ને 10નો ડબ્બો રમવો હોય તો રમી લ્યો. અને બીજી તારીખ અથવા તો ત્રીજી તારીખની આજુબાજુથી આપણા લેક્ચર રેગ્યુલર બેસિસ ઉપર ફરી વખત સવારના 9 વાગે અપલોડ થવાની શરૂઆત થઈ જશે, અને આ સિરીઝ ફરી વખત કન્ટિન્યુ રાખીશું, રાઈટ? આજનો જે લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો, એ લેક્ચર અંતર્ગત આપણે ભારત દેશની જે ભૂગોળના જે કંઈ પ્રશ્ન પૂછાઈ ગયેલા છે એ પ્રશ્નો ઉપર ખાસ ફોકસ કરવાના છીએ, અને ભૂગોળની અંતર્ગત જે કંઈ પૂછવામાં આવેલા પ્રશ્નો છે એમાં પણ ખાસ કરીને મારો આજનો જે મોટિવ છે એ તમને મેપ રીડિંગ શીખવાડવાનો છે, કે મેપની અંદર રીડિંગ કેવી રીતના કરવું. કારણ કે મેપમાંથી પ્રશ્નો જિયોગ્રાફીમાં સૌથી વધારે પૂછાય છે, અને આ બધા જ વિદ્યાર્થી મિત્રોને મેપ રીડિંગમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થતો હોય છે. તો આજના લેક્ચરનો મારો મોટિવ એ છે, પ્રશ્ન પણ એવા જ લઈ આવ્યો છું અને સાથે ઇમેજ પણ એવી જ લાવ્યો છું, કે જેથી કરીને બધા જ વિદ્યાર્થી મિત્રો જે મેપ રીડિંગ છે એ શીખી જાઓ, અને મેપની અંદર કેવી રીતના રીડિંગ કરવું, મેપ રીડિંગને કેવી કેવી વસ્તુઓને યાદ રાખવી, કેવી રીતના આજુબાજુની વસ્તુ છે તેને સર્ચ કરવી, એ બધી જ વસ્તુઓને આજે આપણે ડિટેલથી વાત કરવાના છીએ. તો આજનો આપણો પહેલો પ્રશ્ન જોઈએ તો એ પહેલો પ્રશ્ન છે કે ભારતમાં વાઘની વસ્તી ગણતરી કોણ કરે છે? વાઘની વસ્તી ગણતરી ભારત દેશની અંદર કઈ સંસ્થા કરે છે? એવો એક ફેક્ચ્યુઅલ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. ઓકે, તો કોણ આવશે? તો જોઈએ આપણે એના ઓપ્શન જોઈએ. પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય. પહેલા તો વસ્તુ મંત્રાલય એવું, અને અહીંયા પૂછ્યું છે કે વાઘની વસ્તી ગણતરી કોણ કરે છે? મંત્રાલય એવું તો સંસ્થા કરતી હોય તો મંત્રાલય તો ક્યારે આવે જ નહીં. હા, એવું બની શકે કે આ કંઈ મંત્રાલયની અંદરની કોઈ બોડી હોય તો એ બોડી જે છે તે વાઘની વસ્તી ગણતરી કરતું હોય. રાજ્ય સરકારો ભાઈ ન કરે, રાઈટ? વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર ઇન્ડિયા જે છે સંસ્થા, એ કરે છે? તો કે ના, એ પણ નથી કરતું. કોણ કરશે? તો કે રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તાધિકાર એટલે કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, NTCA જેને શોર્ટમાં કહેવામાં આવે છે. તો આપણે આને ડિટેલથી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે NTCA શું છે, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી શું છે, રાઈટ? પહેલા તો ખાસ યાદ રાખો, આ સ્ટેચ્યુટરી બોડી છે. કેવી છે? સ્ટેચ્યુટરી બોડી છે, એટલે કે કોઈ કાયદા દ્વારા બનાવવામાં આવેલી સંસ્થા છે. વર્ષ 2005 ની અંદર એનું ગઠન કરવામાં આવ્યું. કઈ કમિટીની ભલામણના આધારે આની ગઠન કરવામાં આવ્યું? તો એક ટાસ્ક ફોર્સ બની હતી, ટાઈગર માટેની ટાસ્ક ફોર્સ. ટાઈગર માટે એક ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવેલું હતું, કે જેને એવું કહેવામાં આવેલું હતું કે તમે ટાઈગર માટે અમને કંઈક સુઝાવ આપો, કે જેથી કરીને ભારત દેશની અંદર જે વાઘોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, એનું કન્ઝર્વેશન નથી થઈ રહ્યું, હ્યુમન અને એનિમલ કોન્ફ્લિક્ટ જે વધી રહ્યો છે તેને ઘટાડવા માટે અમારે શું કરવું જોઈએ? તો આ NTCA બનાવવા માટેની એને ભલામણ કરેલી હતી. ઓકે, વાઇલ્ડ લાઈફ જે પ્રોટેક્શન એક્ટ છે, પ્રોટેક્શન એક્ટ, આ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત આ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીનું ગઠન કરવામાં આવેલું છે. એટલા માટે જે સ્ટેચ્યુટરી એટલે કે સ્થાયી સંસ્થા કહેવામાં આવે છે, અને એનું ગઠન ક્યારે કરવામાં આવેલું હતું? વર્ષ 2005 ની અંદર. હવે આ શું કરશે? આ કાર્ય તો ઘણા બધા પ્રકારના કરે. એક પ્રોજેક્ટ ટાઈગર પણ ચલાવે છે, કે જેના અંતર્ગત ટાઈગરોની સંખ્યાને નિરીક્ષણ કરવામાં આવે છે, એનું હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ ઘટાડવા માટેનું કાર્ય કરે છે, રાઈટ? ટાઈગરનું ઇન સિતુ અને એક્સ સિતુ કન્ઝર્વેશનની પણ વાત કરે છે. હવે ઇન સિતુ અને એક્સ સિતુ કન્ઝર્વેશન આપણે બહુ સરસ મજાનું ભણી ગયા છીએ, છતાં એક નાનકડું બ્રીફમાં કહી દઉં. ઇન સિતુ અને એક્સ સિતુ બે કન્ઝર્વેશનની પેટર્ન આવે. ઇન સિતુ એટલે કે જગ્યા ઉપર જઈ અને એનું જે નેચરલ હેબિટેટ હોય ત્યાં જ જઈને તેનું શું કહેવાય કે સંરક્ષણ કરવામાં આવે. જ્યારે એક્સ સિતુ એટલે કે ઝૂમાં લઈ આવવામાં આવે, જંગલમાંથી વાઘને બહાર લઈ આવી અને ત્યાં તેનું સંરક્ષણ કરવામાં આવે છે. તો ઇન સિતુ ને એક્સ સિતુ કન્ઝર્વેશન કરે છે એવી રીતના એ ટાઈગરનું. અને એ બોડી કઈ આવશે?
તો કે બોડી આવશે રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તાધિકાર, અને આ જ બોડી એક કાર્ય કરે છે, એ કરે છે કે વાઘની વસ્તી ગણતરી કરવાનું કાર્ય કરે છે, રાઈટ. અને એન્યુઅલ ગ્રોથ પણ જોવા મળે છે. હમણાં જ એક સારો રિપોર્ટ આવ્યો, દર વર્ષે 5.6%, નિયર બાય 6% જેવો એન્યુઅલ ગ્રોથ જોવા મળે છે. એટલે કે જેટલી ટાઈગરની સંખ્યા આ વર્ષમાં હોય, આગલા વર્ષે તેમાં 6%નો વધારો થશે, અને બહુ સારી એવી બાબત કહેવાય. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પૃથ્વીના ધરીભ્રમણથી ઉત્પન્ન થતા બળને અક્ષ ભ્રમણ બળ કહેવામાં આવે છે. બીજું, વિષુવવૃત્ત પર અક્ષ ભ્રમણ બળ હોતું નથી, પરંતુ જેમ ધ્રુવ તરફ જઈએ તેમ ક્રમશઃ વધતું જાય છે. આ બંને સ્ટેટમેન્ટ સાચા છે. હવે અક્ષ ભ્રમણ બળ એટલે શું, આપને એક પ્રશ્ન થાય, રાઈટ. પૃથ્વી જે ધરીભ્રમણ કરે છે, જો પૃથ્વી બે પ્રકારનું કાર્ય કરે. પૃથ્વી છે ને, પૃથ્વી એ પોતે આ ધરી હોય, આ ધરી ઉપર પોતે ને પોતે આમ ફરે છે, એટલે એ ધરીભ્રમણ કહેવાય. અને આ એક સૂર્ય લઈ લો તમે, સન, તો પૃથ્વી પોતે સૂર્યની ચારે બાજુ પણ પ્રદક્ષિણા કરે છે. એટલે કે એવું મંદિરની જેમ યાદ રાખી લો કે મંદિરની અંદર જાઓ ત્યારે ગર્ભગૃહની અંદર ભગવાનની મૂર્તિ મૂકેલી હોય ને એની બાજુ પ્રદક્ષિણા પંથ હોય, રાઈટ. તો એ પ્રદક્ષિણા કર્યું કહેવાય, જેને રોટેશન ઇંગ્લિશમાં કહેવાય. અને પૃથ્વી પોતાની ધરી ઉપર પણ ફરે છે, તો એ ધરી ઉપર ફરતી હોય તેને શું કહેવાય? પૃથ્વીનું ધરીભ્રમણ કહેવાય. હવે ધરીભ્રમણના કારણે એક બળ ઉત્પન્ન થાય. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરતી હોય તો એક બળ ઉત્પન્ન થાય. જેમ કે આને સાઈડમાં રાખીને એક વસ્તુ લ્યો, તમે બધા જ વિદ્યાર્થી મિત્રો નાના હતા ને ત્યારે ગરિયો ફેરવો હોય છે, ગરિયો ફેરવો ને, બરાબર, આ ગરિયો હોય, નીચે આપણે ઓલી ખીલી મારી દીધી હોય, અને ગરિયો આમ આપણે દોરીમાં બાંધી આમ ફેંકીને લઈ લેતા, અને ગરિયો અહીંયા ફરતો. હવે ગરિયો ફરતો હોય અથવા તો ચક્રી ફેરવતા હોય, એ ચક્રી ફેરવતા હોય ને એના ઉપર સેજ બે ટીપા પાણી નાખો ને તો પાણી બધી બાજુ ફંટાય. એ જ જે ઉત્પન્ન થાય છે તેને જ કહેવામાં આવે છે અક્ષ ભ્રમણ બળ. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? તો હવે અક્ષ ભ્રમણ બળ છે ને પૃથ્વી ઉપર, બરોબર, એ પોતાના ધરીભ્રમણના કારણે ઉત્પન્ન થાય છે. તો કે હા, એ સાચી વાત છે. પૃથ્વી જે છે એ અક્ષ ભ્રમણ બળ છે એ ધરીભ્રમણના કારણે ઉત્પન્ન કરે છે. અને બીજી બાબત કીધી છે કે પૃથ્વી ઉપર તમે જે વિષુવવૃત્ત છે આ ધ્રુવ તરફ, એટલે વિષુવવૃત્ત પરથી તમે જ્યારે ધ્રુવ તરફ જાઓ ત્યારે તેમાં શું થાય છે? તો કે વધારો થાય છે. જોઈએ, ઓકે, આ જે પૃથ્વી છે તેમાં 0 ડિગ્રી, 23.5 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી, એવી રીતના સાઉથમાં આવશે 23.5 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી. તો આ વિષુવવૃત્ત છે 0 ડિગ્રી, અને ત્યાંથી જેમ તેમ તમે આમ ધ્રુવ બાજુ જાઓ તેમ તેમાં વધારો થાય છે. એટલે કે પૃથ્વી ઉપર 0 ડિગ્રી ઉપર અક્ષ ભ્રમણ બળ કેવું હોય? તો કે શૂન્ય હોય. કેવું હોય? શૂન્ય. અને જેમ જેમ તમે નોર્થ પોલ અથવા તો સાઉથ પોલ તરફ જતા જાઓ તેમ તેમાં વધારો થતો જાય છે. એટલા માટે જ આપણે જે કાંઈ રોકેટ લોન્ચિંગ સેન્ટર હોય, અંતરિક્ષ યાન મોકલવા માટેના જે કાંઈ સેન્ટર હોય ને, એ 0 ડિગ્રી ઇક્વેટરની આજુબાજુ જ હોય આખા વિશ્વની અંતર્ગત. શા માટે? કારણ કે ત્યાં અક્ષ ભ્રમણ બળ ન લાગે. એટલે કે જો પૃથ્વી ઉપરથી જે કાંઈ રોકેટ મોકલવામાં આવે ને તો અક્ષ ભ્રમણ બળના કારણે, પવનોને કારણે એ સેજ ત્રાસું થઈ જાય. હવે આપણે અહીંથી મૂકવું હોય અહીંયા, હવે અહીંથી સેજ આમ મૂક્યું અને સેજ ત્રાસું થઈ ગયું ને તો અહીંથી આટલું ડિસ્ટન્સ કન કરીને અહીંયા વયું જશે. તો મૂકવું હોય ભારત ઉપર ને મુકાઈ જશે સેટેલાઇટ પાકિસ્તાન ઉપર. ક્લિયર? તો એટલા માટે જ 0 ડિગ્રીની આજુબાજુના જે કાંઈ મહત્વના જે કાંઈ રોકેટ લોન્ચિંગ સેન્ટર આવે છે, અવકાશના જે કાંઈ સેટેલાઇટ મૂકવાના જે કાંઈ જગ્યાઓ છે, ત્યાં બળના કારણે આપણે જે સેન્ટર છે એ 0 ડિગ્રીની આજુબાજુ રાખીએ, જેથી કરીને ત્યાં આપણે જે કાંઈ કક્ષાની અંદર અને જે કોઈ પર્ટિક્યુલર જગ્યાએ આપણે ઉપગ્રહ અથવા તો સેટેલાઇટ મૂકવો છે તે સેટેલાઇટ તે જગ્યાએ જ મૂકી શકીએ. એટલા માટે. ક્લિયર? તો આ બંને સ્ટેટમેન્ટ સાચા છે કે પૃથ્વી ઉપર વિષુવવૃત્તથી તમે ધ્રુવ તરફ જાઓ ત્યારે ક્રમશઃ શું થાય છે? તે વધતું જાય છે, રાઈટ. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? વિશ્વમાં ભારત સૌથી વધુ થોરિયમ અનામત ધરાવતો દેશ છે. થોરિયમ એ મોનાઝાઇટ રેતીમાં બહોળા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ સાચી વાત છે. કેરળની અંદર એક નદી છે, નદીની અંદરથી કાચું થોરિયમ મળે છે આપણને. શું મળે છે? કાચું થોરિયમ મળે છે. જો આ બધા ફેક્ચ્યુઅલ પ્રશ્ન 2-4 આગળના આપણે સોલ્વ કરી લઈએ, જેથી કરીને આગળના જે આપણે મેપ રીડિંગ વાળા પ્રશ્ન છે ને એમાં આપણે ટાઈમ કન્ઝ્યુમ કરી અને ત્યાં એના ઉપર ટાઈમ વધારે ફાળવીશું. જો આ વસ્તુ છે ને બધી જ ફેક્ચ્યુઅલ છે. ભારત દેશની અંદર સાઉથની અંદર એક રાજ્ય આવેલું છે આવી રીતના કેરળ. એ કેરળની અંદર એક નદી છે. એ નદીની અંદર એ જે પહાડોમાંથી આવે છે ને, પહાડોમાંથી એ નદી પોતાની સાથે માટી, પથ્થર, ટુકડા, રેતી ઘણું બધું લઈ આવતી હોય વહાવીને. એમાં જે કંઈ માટી લઈ આવે છે ને, માટીની અંદર થોરિયમ જોવા મળે છે. શું જોવા મળે છે? થોરિયમ. અને વિશ્વની અંદર જેટલા પણ દેશો છે એ બધા દેશોની અંદર જે કંઈ થોરિયમ જોવા મળે છે ને, એકલું થોરિયમ તો નદીમાં જોવા મળે છે, રાઈટ. અને એ ક્યાં જોવા મળે? તો કે મોનાઝાઇટ નામની જે રેતી હોય ને તેમાં જોવા મળે. આ બે ફેક્ટ છે અને ઘણા બધા સમયથી ચર્ચામાં છે. આમ તો ઘણા બધા સમયથી ચર્ચામાં છે, પરંતુ આ વાલતા ચાલતા ન્યૂઝપેપરની અંદર આર્ટિકલ આવતું એટલા માટે અહીંયાથી એ પ્રશ્ન પૂછાઈ ગયો છે. હવે જોઈએ,
હવે મેપ વાળા પ્રશ્ન ચાલુ છે. તો કે પોર્ટ બ્લેરની રાજધાની એ આંદમાન અને નિકોબારના કયા દ્વીપમાં આવેલી છે? ઉત્તર આંદમાન, મધ્ય આંદમાન, દક્ષિણ આંદમાન કે લઘુ આંદમાન? રાઈટ, જોઈએ આપણે. જો આ આંદમાન નિકોબારનો મેપ છે. રાઈટ, પહેલા તો જોઈએ આ નોર્થ આંદમાન છે, આ મિડલ આંદમાન છે, આ સાઉથ આંદમાન આવશે. રાઈટ, ઓકે. લોઅર આંદમાન આ કહેવાય અને આ સેન્ટિનેન્ટલ લેન્ડ કહેવાય, આઇસલેન્ડ કહેવાય. અહીંયા નીચે લિટલ આંદમાન આવેલો છે. આ પ્રશ્ન પૂછાઈ જશો. નોર્થ, મિડલ, સાઉથ, એની નીચે લિટલ આવે, બરાબર. નીચે એની નીચે કાર નિકોબાર આવે છે, બરાબર. અને એની નીચે જાય તો બોમ્પોકા, નેંગકોવરી, તારાસા, કેચહેલ, લિટલ નિકોબાર, ગ્રેટ નિકોબાર આવા ટાપુઓ આવેલા છે. 11 ડિગ્રી ચેનલ દ્વારા તેના બે ભાગમાં વિભાજન કરવામાં આવે છે. એટલે અંદમાન અને નિકોબારને બે ભાગમાં વિભાજન કઈ ચેનલ કરે? તો કે 11 ડિગ્રી નોર્થ ચેનલ જે છે તેના દ્વારા એના બે ભાગ પાડવામાં આવી રહ્યા છે. ઓકે, ઉપર જોઈએ તો સિડલ પીક આવેલું છે, એટલા બધા ટાપુઓ આવેલા છે આપણી પાસે. રાઈટ, તો હવે આપણને એવું પૂછ્યું છે કે એની રાજધાની ક્યાં આવેલી છે? તો કે રાજધાની એની પોર્ટ બ્લેર. એ તો જવાબ આપી દીધો, પરંતુ ક્યાં આવી છે? તો હવે તમને બધા જ વિદ્યાર્થી મિત્રોને મેપ જોઈ ગયા હોય ને તો ઇઝીલી રીતના આનો જવાબ આપી શકો. આનો જવાબ શું થઈ જાય? દક્ષિણ આંદમાન. ક્લિયર? હવે આ મેપને છે ને આપણે બહુ સરસ રીતના સમજી લઈએ, જો, જેથી કરીને ભવિષ્યની અંદર હવે ગમે ત્યારે એવો પ્રશ્ન પૂછાઈ જાય ને આપણને તો આપણને ઇઝીલી રીતના આવડી જાય. પેલું તો અહીંયા આવેલું છે નોર્થ આંદમાન આવેલું છે, નીચે આવેલું છે સેડલ પીક આવેલું છે. ઓકે, એની નીચે મિડલ આંદમાન આવેલું છે. જો આ નોર્થ ટુ સાઉથ પૂછાય ને, નોર્થ ટુ સાઉથ, નોર્થ ટુ સાઉથ, તો યાદ રાખી લેજો, બરાબર. ભવિષ્યમાં પૂછાઈ શકે એવું છે. નોર્થ આંદમાન, પછી મિડલ, પછી આ એની રાજધાની એવી છે પોર્ટ બ્લેર, જે સાઉથ આંદમાનમાં કહેવાય. એ જેવી પૂરી થાય ને એટલે 11 ડિગ્રીની એક ચેનલ નીકળે છે કે નોર્થ આંદમાન, મિડલ આંદમાન ને સાઉથ આંદમાન જે છે તેને ઉપરની સાઈડમાં રાખે છે. અને 11 ડિગ્રી ચેનલની સાઈડમાં નીચે કોણ આવે? તો કે લિટલ આંદમાન આવે, કાર નિકોબાર આવે, બરાબર. પછી આ તારાસા, બોમ્પોકા, નેન્કોવરી, કેચહેલ, લિટલ નિકોબાર અને ગ્રેટ નિકોબાર જેવા ટાપુઓ આવેલા છે. ઓકે, અહીંયા જે ઉપરની સાઈડમાં વાત કરીએ તો લોઅર અંદમાન છે ને સેન્ટિનેન્ટલ આઇસલેન્ડ છે કે જે અંદમાનથી થોડોક દૂર છે અને એને નામ આપવામાં આવેલું છે સેન્ટિનેન્ટલ આઇસલેન્ડ. એ છે અંદમાન નિકોબારનો જ ભાગ, પરંતુ એને નામ શું આપવામાં આવેલું છે? તો કે સેન્ટિનેન્ટલ આઇસલેન્ડ. રાઈટ, હવે આપણે જોવાનું, બરાબર, કે આ કેમાં આવેલા છે? તો કે બે ઓફ બેંગાલની અંદર આવેલા છે. કેમાં આવેલા છે? બે ઓફ બેંગાલની અંદર આ આવેલા છે. હવે આમાં તમને જે પ્રશ્ન પૂછાઈ શકે એવો તો એક પોર્ટ બ્લેર વાળો કે આવેલો છે એ પૂછાઈ ગયો છે. હવે જે પ્રશ્ન પૂછાશે અને નેક્સ્ટ લેવલનો પ્રશ્ન પૂછાશે, અને એ પ્રશ્ન 100% શ્યોર છું કે નોર્થ ટુ સાઉથ પૂછાશે, કે નોર્થ ટુ સાઉથ ગોઠવો. તો ખાસ યાદ રાખી લેજો. હવે જીવનમાં ક્યારે અને કદી પણ અંદમાન નિકોબાર ઉપર કાંઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણે આવડી જવો જોઈએ. રાઈટ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ જોઈએ જોડકા જોડો. પ્રેરીઝ, સવાના, સેલ્વા અને ટાઇગા વિષુવવૃત્તીય પ્રદેશો, સમશીતોષ્ણ ઘાસના મેદાનો, શંકુદ્રુમ જંગલ અને ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. જોઈએ શું આવે છે આનો જવાબ. જો આ જે પ્રશ્ન છે ને એ જોડકું છે અને જોડકું વારંવાર પૂછાય. બાયોમ્સ રિલેટેડ, બાયોમાસ રિલેટેડ એક જોડકું પૂછી લીધેલું છે. ઓકે, કે પ્રેરી ક્યાં જોવા મળે? બરાબર, તો સમશીતોષ્ણ જે ઘાસના મેદાનો હોય, બરાબર, પૃથ્વી ઉપર ઘણા બધા પ્રકારના સમશીતોષ્ણ અને શું કહેવાય ઉષ્ણકટિબંધીય ભાગ પડે છે. એ ભાગ શાના કારણે પડે છે તો આના પહેલાના લેક્ચરમાં આપણે સમજી ગયા છે. એ લેક્ચર જોઈ લેજો. રાઈટ, જે સન છે એ સૂર્યના કિરણો અને આ પૃથ્વી છે, તો પૃથ્વી ઉપર સૂર્યના કિરણો 0 ડિગ્રી ઉપર સીધા પડે અને 0 થી 10 ડિગ્રી નોર્થમાં જાઓ અને 0 થી 10 ડિગ્રી સાઉથમાં આવો એટલે એને ITCZ કહેવાય. શું કહેવાય? ઇન્ટરટ્રોપિકલ કન્વર્ઝન ઝોન. બરાબર, કે ત્યાં સૂર્યના કિરણો સૌથી વધારે સીધા પડશે, ત્યાં બાષ્પીભવનનો દર સૌથી વધારે હશે અને ત્યાં બાષ્પીભવનનો દર વધારે એટલે દિવસ આખો ખૂબ જ ગરમી પડે અને જેવો સાંજનો સમય થાય એટલે કડાકા ભડાકા સાથે વરસાદ થાય. તો ત્યાં કેવી વનસ્પતિ હશે? લીલીછમ અને ખૂબ જ ગાઢ જંગલો હશે. પછી અહીંથી જોવા જાય તો 0 થી 23.5 ડિગ્રી વચ્ચે સૂર્યનું તાપમાન એટલે મીડિયમ જેવું રહે. તો ઉષ્ણકટિબંધીય ઘાસના ઉષ્ણકટિબંધીય જંગલો જોવા મળે. એની ઉપર જાવ તો થોડુંક વધારે શું કહેવાય કે સમશીતોષ્ણ મેદાનો જોવા મળે. એની ઉપર જાવ તો ટેગા, ટુંડ્રા, એવી રીતના જેમ જેમ સૂર્યના કિરણો ઘટતા જાય તેમ તેમ બાષ્પીભવનનો દર ઘટતો જાય. જેમ જેમ બાષ્પીભવનનો દર ઘટતો જાય તેમ તેમ વરસાદની માત્રા ઘટતી જાય. જેમ જેમ વરસાદની માત્રા ઘટતી જાય તેમ તેમ એના જંગલોની અંદર જે કાંઈ પ્રકાર હોય એ પ્રકારમાં ઘટાડો જોવા મળે છે. હજુ એક એક્ઝામ્પલ આપું તમને બધા જ વિદ્યાર્થી મિત્રોને કે ગુજરાતની અંદર અહીંયા કચ્છનું રણ આવેલું છે. તો આ કચ્છનું રણની અંદર કાંટાળી વનસ્પતિ સૌથી વધારે જોવા મળે. તો કાંટાવાળી વનસ્પતિ શા માટે જોવા મળે? તો કે એની અંદર એક તો પાંદડા ન હોય. જો કાંટાળી વનસ્પતિ હોય ને એમાં બહુ ઓછા પાંદડા હોય અને હોય તો એવા હોય કે જલ્દી ખરવી નાખે પોતાની જાતેથી. શું કામ? કારણ કે 12 માસ વરસાદ નથી પડતો, એને જે કાંઈ થોડો ઘણો ભેજવાળું વાતાવરણમાંથી જે કંઈ પાણી શોષે છે
તેના ઉપર તેને કામ ચલાવવાનું હોય અને એવો સમય ઘણી વખત આવે કે 15-20 દિવસ સુધી ભેજવાળું વાતાવરણ પણ ન જોવા મળે તો એ લોકોને શું કરવું? ખોરાક તો બનાવવો છે વનસ્પતિને, તો વનસ્પતિ પોતાની જાતને જરૂરિયાત પ્રમાણે ઢાળતી હોય તો એ લોકોએ શું કર્યું કે કાંટા બનાવી નાખ્યા. કાંટા અંતર્ગત પોતાના ખોરાકને સાચવી લે, પોતાની ડાળીઓ હોય એમાં સાચવી લે. અને જોજો કાંટાળી વનસ્પતિ જમીનથી વધીને 2 થી 3 ફૂટ સુધી જોવા મળશે. બહુ ઊંચાઈ ઉપર એ વનસ્પતિ જોવા મળશે નહીં. ઇટ મીન્સ કે પોતાનો ગ્રોથ બહુ વડલા જેવો નહીં કરી નાખે. સમજો તમે મારી વાત? એ અહીં 2 થી 3 ફૂટની આજુબાજુમાં જોવા મળશે, જેથી કરીને એને ખોરાક ઓછો જોઈએ અને એને જેટલો ખોરાક બનાવવા માટે જે પાણી જોઈએ છે એ પાણી તે ગમે ત્યાંથી એનું એરેન્જમેન્ટ કરી રહી. તો આવી રીતના અલગ અલગ પ્રકારના બાયોમ્સ અલગ અલગ પડે તો એ પણ જોવાના છીએ આપણે. તો જોઈએ કે આનો જવાબ શું આવશે હવે, રાઈટ? તો કે પ્રેરીસ કોને કહેવાય? તો પ્રેરીસ ક્યાં જોવા મળે? તો કે ભાઈ સમશીતોષ્ણ જે ઘાસના મેદાનો હોય ત્યાં જોવા મળે છે. ઓકે, સવાના ક્યાં જોવા મળે? સવાના તો કે ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનોમાં જોવા મળે છે. ઓકે, સેલ્વા ક્યાં જોવા મળે છે? તો કે વિષુવવૃત્તીય પ્રદેશોની અંદર જોવા મળે છે. અને ટૈગા ક્યાં જોવા મળે? તો કે શંકુદ્રુમ જંગલોમાં જોવા મળે છે. રાઈટ? તો આનો જવાબ થઈ જાય છે. હવે આ સમજવા માટે છે ને મારે તમને 1-1.5 કલાકનો એક લેક્ચર લેવો પડે ત્યારે આ બધી વસ્તુ સમજાય, કારણ કે મારે તમને બધી જ વસ્તુ ઇવોલ્યુશનથી લઈને અહીંયા સુધી લઈ આવવા પડે. તો આના માટે હું પ્રોમિસ આપું છું કે આવનારા ટૂંક સમયની અંદર એક એવો લેક્ચર બનાવીને મૂકી દઈશ કે જેથી કરીને ઉષ્ણકટિબંધીય કોને કહેવાય, સમશીતોષ્ણ પ્રદેશ કોને કહેવાય, ત્યાં કેવી કેવી વનસ્પતિ જોવા મળે, એ વનસ્પતિના આધારે ત્યાં કેવા વેપાર થાય છે, એ વેપારના કારણે અને આ જે વરસાદના કારણે જે વનસ્પતિ ઉગે છે એના ઉપર જે મનુષ્ય રહી છે એ મનુષ્ય કેવા પ્રકારના છે, ઓકે, એ વેપાર કેવી રીતના કરે છે, પોતાનું રોજગાર કેવી રીતના જીવે છે, રાઈટ? રોજબરોજનું કાર્ય કેવી રીતના કરે છે. સાઇબેરિયાના જે કંઈ ઠંડા રણ કહેવાય છે એને પણ કોલ્ડ ડેઝર્ટની ઉપાધિ આપવામાં આવે. એટલી હદે -40-45 ડિગ્રી ટેમ્પરેચરની અંદર લોકો રહે છે. તો એ લોકો પોતાના રહેવા માટે કેવી રીતના કેવું ખોરાક બનાવે છે, કેવો ખોરાક ખાય છે, બધી જ વસ્તુ ડિટેલથી હું તમને એકવાર એનો વિડીયો બનાવીને આપની સમક્ષ મૂકી દઈશ. ચલો આગળ જોઈએ. ધી રેડ ક્લિફ લાઇન કયા બે દેશ વચ્ચે સીમા નક્કી કરે છે? હવે ધ રેડ ક્લિફ લાઇન તમને ખબર જ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે સીમા સરહદ છે તેને રેડ ક્લિફ કહેવાય, કારણ કે એક રેડ ક્લિફ નામના એક વ્યક્તિ દ્વારા એ બનાવવામાં આવેલી છે. પરંતુ આપણે આને ડિટેલથી જોઈ જઈએ, રાઈટ? બરાબર. એક તો ભારત દેશની આ જે કહેવાય છે જમ્મુ કાશ્મીરની અંદર જે કંઈ બાઉન્ડ્રી જોવા મળે છે, જમ્મુ કાશ્મીરની અંદર જે કંઈ બાઉન્ડ્રી જોવા મળે એમાં 2 પ્રકારની બાઉન્ડ્રી જોવા મળે. એક તો આને એલઓસી કહેવાય. જો આમ તો આખું આપણું આ કાશ્મીર આપણા બાપનું જ છે, પરંતુ પાકિસ્તાને 1947માં જ્યારે દેશ આઝાદ થયો, 1947 1947ની અંદર જ્યારે દેશ આઝાદ થયો, 1947માં જ્યારે ભારત દેશ આઝાદ થયો, પાકિસ્તાની આઝાદ થયો, એને એક દિવસ આગળ 14 ઓગસ્ટ રાખીને આપણે 15 ઓગસ્ટ રાખી. એને એવું કીધું કે ભારત અમારામાંથી અલગ પડ્યું છે, અમે એનામાંથી અલગ પડ્યા નથી, એટલા માટે એને 14 ઓગસ્ટ રાખી. તો 14 ઓગસ્ટના દિવસે પાકિસ્તાન અલગ થયું આ ભારત દેશમાંથી અને ભારત પણ અલગ થયું પાકિસ્તાનમાંથી. આપણે છુટકારો સારું થયું ગયું. તો એ જે થતા ભારત દેશના 2 ભાગ પડ્યા, એક પાકિસ્તાન અને આ બાંગ્લાદેશ. અત્યારનું જે બાંગ્લાદેશ છે એ પણ એ સમયે શું કહેવાય કે પૂર્વ પાકિસ્તાન કહેવાતું અને પશ્ચિમ પાકિસ્તાન કહેવાતું. તો ઓચિંતાનું એને એમ થયું કે ભાઈ અમારા દેશમાં ભાગ ઓછો એવો. એ એવું ઈચ્છતા હતા કે મોહમ્મદ અલી જીણા સાહેબ કે ભારત દેશના વચ્ચે તેવી રીતના 2 ભાગ પાડવામાં આવે, અડધું ભારત અમારું અને અડધું એનું, એટલે અડધું જે બચે ની પાકિસ્તાન અને આ સાઈડનું ઇન્ડિયા. ભારતે કીધું ભાઈ એવું કાંઈ થાહે બાહે નહીં, રાઈટ? તારે જોતું હોય તો આટલું આપ્યું છે એ લઈ લે, બાકી આ અમે લઈ લઈએ. હવે આપણે એવું હતું કે ભાઈ હમણાં જ આઝાદ થયા છે ને એને બધી બાબતમાં આપણે એને સપોર્ટ કરશું, નાના ભાઈની જેમ રાખીશું. પરંતુ એની જે હરકતો હતી એના કારણે જ એને 1947માં ભારત દેશ ઉપર આક્રમણ કરી દીધું ને કાશ્મીરથી એને એમ કીધું કે આપણે આ બધું પચાવી નાખીએ. એ તે દિવસનું એલઓસી જે કહેવાય છે એ આ બોર્ડર પાસે વહી ગયા. હવે લોકો હજી આગળ આવતા હતા ને આપણે આપણું સૈન્ય મૂકી દીધું હતું અને પછી 2 અહીંયા ઊભા રહી ગયા હતા. પછી યુનાઇટેડ નેશનમાં ગયા, આપણે યુનાઇટેડ નેશનમાં ગયા એટલે ત્યાંથી પછી ઓર્ડર આવ્યો અને બધાએ પોતાનું સૈન્ય ઊભું રાખી દીધું ને ત્યારથી નામ આપવામાં આવેલું છે લાઇન ઓફ કંટ્રોલ. એટલે કે ભારત દેશની પાકિસ્તાન સાથે 2 સીમા અડે. એક તો આ જે આપણે આગળ જોઈ ગયા એ રેડ ક્લિફ, બરાબર? જો અહીંયા આ રેડ ક્લિફ, બરાબર, એક અડે છે. અને બીજી કઈ તો કે એલઓસી લાઇન ઓફ કંટ્રોલ. એવી જ રીતના 1961-62ની અંદર જે યુદ્ધ થયું એમાં પાકિસ્તાનને હિન્દી ચીની ભાઈ ભાઈના નામે નારો આપ્યો. બહુ સારા સંબંધ હતા આપણે. એને યુનાઇટેડ નેશનની અંદર જ્યારે સિક્યુરિટી કાઉન્સિલમાં પરમેનન્ટ સદસ્ય મળતું હતું ત્યારે ભારતે એને સપોર્ટ કર્યો હતો અને એને દેશ તરીકે ચાઇનાને પહેલો કોઈ દેશ જો માન્યતા આપી હોય ને તો એ દેશ ભારત હતો આપણો. એ ભારત દેશે ચાઇનાને દેશ તરીકે માન્યતા આપી હતી. તો એને જ આપણા ઉપર આ હુમલો કરીને લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ એટલે કે એલએસી બનાવી નાખ્યું, બરાબર? અને એને જ કહેવામાં આવે છે અક્ષય ચીન કહેવામાં આવે છે આને જ. તો એક એ બોર્ડર પણ અડે છે. જોઈ લઈએ આપણે બીજું. એક આ અડે છે ભારતની અને અફઘાનિસ્તાનની, જેને દુરંદ લાઇન કહેવાય. જો કાશ્મીર આપણને આ ભાગ મળી જાય તો આપણી બોર્ડર અહીંયા એને અડે,
રાઈટ. તો આ જે બોર્ડર અડે તેને શું કહેવામાં આવે છે? તો કે ધુરંધર લાઈન કહેવામાં આવે છે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? તો આવી ભારત દેશના જે પાડોશી દેશો છે તેની સાથે એની બોર્ડર અડી રહી છે. ક્લિયર. નેક્સ્ટ જોઈએ આપણે, દેશમાં કેસરના ઉત્પાદનમાં અગ્રેસર રાજ્ય કયું? ભાઈ આ પ્રશ્ન આપણે ખૂબ ડિટેલથી ભણી ગયા. રાઈટ. સેફ્રોન. સેફ્રોનની જો વાત કરવામાં આવે તો એ ભારત દેશની અંદર સૌથી વધારે ક્યાં ઉદ્ભવે? તો કે જમ્મુ કાશ્મીરમાં. આપણે આને પેલા કરેવા વાળો પ્રશ્ન જોઈ ગયા હતા. રાઈટ. કરેવાની અંદર મેં તમને કીધું હતું કે 5000 સ્ક્વેર કિલોમીટરનો જે વિસ્તાર હતો તે અપલિફમેન્ટ દરમિયાન 5000 સ્ક્વેર કિલોમીટરનો જે વિસ્તાર હતો તે કાલજાક, પીધોસી, રાઈટ, કારાકોરમ, લદ્દાખ, જાસ્કર, પીર પંજાલ. આ પીર પંજાલ રેન્જનું જ્યારે અપલિફમેન્ટ થતું હતું, એટલે કે પીર પંજાલ રેન્જ જ્યારે બની રહી હતી ત્યારે 5000 સ્ક્વેર કિલોમીટરનું એક ગ્રાઉન્ડ બને છે. એની ગ્રાઉન્ડની અંદર પછી નદીઓ નીકળે ને એનું બધું ડિપોઝિટ કરતી જાય અને કાદવ કીચડવાળો વિસ્તાર બને. રાઈટ. અને કાદવ કીચડવાળા વિસ્તારમાં 5000 સ્ક્વેર કિલોમીટરની અંદર જે બન્યો વિસ્તાર એને કરેવા કહેવામાં આવે. આ કરેવાની અંદર સેફ્રોનની સૌથી વધારે ખેતી થાય છે ભારત દેશની અંદર. તો હવે અહીંયા એ જ પ્રશ્ન, તમારો કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે અહીંયા ફેક્ચ્યુઅલ આરામથી લખી શકો છો. એવો જ પ્રશ્ન પૂછી લીધો છે. શું પૂછ્યો છે? કે 5000 સ્ક્વેર કિલોમીટરનો આપણે જે આખો કન્સેપ્ટ ક્લિયર કર્યો કે અહીંયા સેફ્રોનની ખેતી જોવા મળે. હવે ક્યાં થાય છે એવો પૂછ્યો. દેશમાં કેસરના ઉત્પાદનમાં અગ્રેસર રાજ્ય કયું? તો કયું આવશે? આ તો બહુ ઇઝી પ્રશ્ન છે પહેલા. જમ્મુ અને કાશ્મીરમાં. આસામનું આવે, હિમાચલ પ્રદેશનું આવે, મેઘાલયનું આવે. હવે અહીંયા એક વસ્તુ સમજવા જેવી છે કે પેપર સેટરે પોતાનો માઇન્ડ સારો આપ્યો. બધા જ શું કહેવાય કે પહાડી રાજ્ય આપ્યા. આ એક નોર્થ ઇસ્ટનું છે પરંતુ છે તો પહાડી રાજ્ય જ ને. તો બધા એવા પહાડી રાજ્ય આપ્યા. અને પહાડી રાજ્યમાં ઓલમોસ્ટ જગ્યાએ સેફ્રોનની ખેતી થાય, પરંતુ સૌથી વધારે ક્યાં થાય છે? તો કે જમ્મુ કાશ્મીરમાં થાય છે. ક્યાં થાય છે? જમ્મુ અને કાશ્મીરમાં જોવા મળે છે. રાઈટ. આ એનો એક આખું ફોર્મેશન છે એની વાત કરવામાં આવેલી છે. આ ઉપર ગ્રેટ હિમાલયન આવેલો છે, રેન્જ આવેલી છે. અને આવી રીતના જો આ જેલમ નદી નીકળે છે અને અહીંથી આવી રીતના બધી નદીઓ નીકળે છે અને નદીઓના ડિપોઝિશનના કારણે અહીંયા આ જે અપલિફમેન્ટ થયું આ રેન્જનું, પીર પંજાલ રેન્જનું, અને આ વચ્ચેનો જે પાર્ટ છે જો આ હિમાલયન, ગ્રેટ હિમાલયન, આ નીચે પીર પંજાલ રેન્જ, અને આ અપલિફમેન્ટ થઈ ગયું, અહીંથી ઊંચું થઈ ગયું, એટલે વચ્ચેનો ભાગ નીચે દબાઈ ગયો. આ વચ્ચેનો ભાગ નીચે દબાયેલો છે ને, જો અહીં લખેલું છે ડાઉનવર્ડ એરિયા, બરાબર. અને ડ્રેનેજ મિક્સ. તો અહીંની બધી જે નદીઓ હતી ને ડિપોઝિશન અહીંયા કરતી ગઈ, અહીંયા પછી નીચે બને છે કરેવાસ, અને અહીંયા એટલા પાર્ટમાં. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? નેક્સ્ટ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, સૂચિ 1 અને સૂચિ 2 સાથે યોગ્ય રીતના જોડો. પશ્ચિમી તટવર્તી મેદાનો, પૂર્વી તટવર્તી મેદાનો, ડેક્કન ઉચ્ચ પ્રદેશ ને પૂર્વ ઘાટો. હવે આગળ જોઈએ. કચ્છના રણથી કન્યાકુમારી સુધીનો વિસ્તાર, ઉત્તર ગંગાના મુખ ત્રિકોણથી દક્ષિણના કન્યાકુમારી સુધીનો લંબાયેલો વિસ્તાર, ઉત્તરીય ઓડિશાની નીલગિરીની ટેકરીઓ સુધીનો ભારતના પૂર્વીય દરિયા કિનારા સુધીનો ફેલાવો, અને સાતપુડાની પર્વતમાળાથી દક્ષિણમાં સ્થિત છે. 4 સામે આપી દીધા ને 4 સામે પ્રદેશ આપી દીધા. એ પ્રદેશનો એરિયો પૂછી લીધો. ઓપ્શન્સ એને ઘરના બનાવેલા છે એટલે સમજવા પણ અઘરા પડે, પરંતુ તમે જો મેપ સમજ્યા હોય ને તો એ વ્યક્તિનો મગજ સમજી લો. પેલો શું છે જોઈએ આપણે, પશ્ચિમી તટવર્તી મેદાનો. પશ્ચિમી તટવર્તી મેદાનો ક્યાં જોવા મળે છે એવું પૂછ્યું છે આપણને. તો હવે પહેલા તો આપણે દિશા ખબર હોવી જોઈએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. રાઈટ. તો ઉત્તર, દક્ષિણ અને પૂર્વ અને પશ્ચિમ, તેમાં પૂછ્યું છે કે પશ્ચિમી મેદાનો ક્યાં જોવા મળે છે. તો કે પશ્ચિમી મેદાનો હોય તો પશ્ચિમી સાઈડમાં જોવા મળતા હોય. તો હવે હાલો ઓપ્શન્સ ઉપર જઈએ આપણે. ઓપ્શન્સ ઉપર જાય. પશ્ચિમી તટવર્તી મેદાનો ક્યાં જોવા મળે? તો કે કચ્છના રણથી કન્યાકુમારી સુધીનો વિસ્તારના ઉત્તર ગંગાના મુખ ત્રિકોણથી લઈ અને દક્ષિણ, એટલે અહીંયા ઉત્તર જ આવી ગયો, એટલે આ તો પ્રશ્ન જ ખોટો થઈ જશે. ઉત્તરીય ઓડિશા, તો આ તો પૂર્વ સાઈડમાં વયું ગયું, અને સાતપુડાની પર્વતમાળા તો મધ્ય ભારત કહેવાય. તો અહીંયા એક જ બસે કચ્છના રણથી કન્યાકુમારી સુધીના વિસ્તારને. તો મેપ ઉપર જોઈએ આપણે. કચ્છનું રણ ક્યાં આવેલું છે? તો કે અહીંયા બધા જ વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે અહીંયા કચ્છનું રણ આવેલું છે. કચ્છના રણથી લઈને આ જે મેદાનો જોવા મળે છે, બરાબર, એ મેદાનોને એને નામ શું આપ્યું છે? તો કે પશ્ચિમ તટવર્તી મેદાનો નામ આપ્યું છે. તો એક એ વસ્તુ પણ ક્લિયર થઈ ગઈ. બીજું જોઈએ, પૂર્વ તટવર્તી મેદાનો કોને કહેવામાં આવે છે? પૂર્વ તો ઉત્તરમાં ગંગાના મુખ ત્રિકોણથી અને દક્ષિણમાં કન્યાકુમારી સુધી લંબાયેલા છે. ઉત્તરીય ઓડિશાની નીલગિરીની ટેકરીઓ સુધી ભારતમાં. આ બે ઓપ્શન્સમાં આમાં કન્ફ્યુઝન થાય, કારણ કે પૂર્વ તટવર્તી મેદાનો પૂછ્યું છે. તો જોઈએ આપણે પૂર્વ તટવર્તી મેદાનો કોને કહેવાય. ઓકે, અહીંયા જો ધ નોર્ધન પ્લેન, બરાબર. તો અહીંયા ખબર જ છે કે આપણે ગંગા આવી રીતના જ નીકળે છે. સોરી, અહીંયા એક ડિસ્ટ્રીબ્યુટરી નીકળે, તો આવી રીતના જ ગંગા નીકળે છે. તો આ ગંગાના આજુબાજુના જે મેદાનો છે તેને નોર્ધન પ્લેન કહેવામાં આવે છે. અને આ તો તમે ઇતિહાસની અંદર પણ ભણ્યા હોય, જ્યારે સિંધુ ખીણની સભ્યતા હતી આવી રીતના ત્રિકોણીય ભાગની અંદર, ત્યારે એ લોકો અહીંયા નોર્થની અંદર હતા. પછી અહીંયા પૂર્વ બાજુ ક્યારે ગયા? તો જ્યારે લોખંડની શરૂઆત થઈ ગઈ. કારણ કે ગંગાના મેદાનોની અંદર એવા વૃક્ષો હતા, આવું આપણે ભણીએ, કે જેને
તાંબાની હથોડી અથવા તો લાકડાથી કે પાણાની જે કંઈ સાધનો હતા તેનાથી કટ કરી શકાય તેવું નહોતું, અને લોખંડના જે કંઈ સાધનો એવા ઉપકરણો એવા તેનાથી આ જે નોર્ધન પ્લેન છે તેને કટ કરવા કેવા થઈ ગયા, નોર્ધન પ્લેનની અંદર જે કાંઈ વૃક્ષો હતા તેને કટ કરવા સહેલા થઈ ગયા. તો હવે આપણે જઈએ આપણા પ્રશ્ન ઉપર. પૂર્વ તટવર્તીના મેદાનો કોને કહેવાય? તો કે ઉત્તરમાં ગંગાના મુખ ત્રિકોણ છે અને દક્ષિણમાં કન્યાકુમારી સુધી લંબાયેલા છે તેને. રાઈટ, તો કે હા સાચું. ગંગાના મુખ ત્રિકોણથી લઈને અહીંયા પૂર્વ ભાગ સુધી ફેલાયેલા છે તેને શું કહેવામાં આવે છે? ઉત્તરના મેદાનો કહેવામાં આવે છે, અથવા તો પૂર્વના મેદાનો કહેવામાં આવે છે, પૂર્વ તટવર્તી મેદાનો કહેવામાં આવે છે. ડેક્કન ઉચ્ચ પ્રદેશ ક્યાં આવેલો છે? રાઈટ, તો જોઈએ ડક્કનનો ઉચ્ચ પ્રદેશ ક્યાં આવેલો છે. તો બચ્યા ક્યાં? આ બે તો નીકળી ગયા. પેલું પહેલા હારે આવે, બીજું બીજા હારે આવે, બી હારે આવે. ડેક્કનના ઉચ્ચ પ્રદેશ. હવે જો મેપ નો ખબર હોય તો લગભગ આનો જવાબ થઈ જાય. કેવી રીતના? તો કે ડેક્કન ઉચ્ચ પ્રદેશ ક્યાં આવેલો છે? તો ડક્કન એટલે કે વચ્ચેની વાત કરવામાં આવેલી છે. આ ઉત્તરી ઓડિશાની વાત કરવામાં આવી. તો ઓડિશા તો ઓલી સાઈડમાં વયું ગયું. રાઈટ, નીલગિરીની ટેકરીઓ સુધી ભારતના પૂર્વીય દરિયા કિનારા સુધી ફેલાયેલો અને સાતપુડાની પર્વતમાળાથી દક્ષિણમાં સ્થિત. તો કે આ આવશે. સાતપુડાની પર્વતમાળાથી લઈને દક્ષિણની અંદરનો જે કાંઈ વિસ્તાર છે તેને ડેક્કનનો ઉચ્ચ પ્રદેશ અથવા તો ડેક્કન પ્લેટ્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જોઈએ સેન્ટ્રલ હાઈલેન્ડ જે છે એ જ ડેક્કન પ્લેટ્યુ. રાઈટ, તો અહીંથી લઈ અને અહીંયા બધી પર્વતમાળાઓ આવેલી છે, ત્યાંથી લઈને સાઉથનો ભાગ. એ પર્વતમાળાઓ આપણે અહીંયા ડિટેલથી આની પહેલાના લેક્ચરમાં પણ જોઈ ગયા છીએ અને આજે પણ ભણાવી દઉં. જો આ બુંદેલખંડ આવેલું છે, આ વિંધ્યાચલ રેન્જ આવેલી છે, આ મહાદેવની હિલ્સ આવેલી છે, આ સાતપુડાની રેન્જ, આ અજંટાની રેન્જ. રાઈટ, પછી આ નીચે જો ડેક્કન પ્લેટ્યુ આવેલું છે. એટલે લખેલું અહીંયા છે, ઇટ મીન્સ એવું નથી કે અહીંયા જ છે. એનો ઉભારો હોય અને ઉભારની શરૂઆત અહીંયા, આ બધી રેન્જ એની જ છે ડેક્કન પ્લેટ્યુ સાથે. આ દંડકારણ્ય હિલ આવેલી છે, બરાબર. એની પછી એમાં સબ પેટા ટાપિક પાડવામાં આવેલા છે. તેલંગાણા પેટ્યુ આવેલું છે, બાલાઘાટ રેન્જ આવેલી છે, હરિશ્ચંદ્રા રેન્જ આવેલી છે, બરાબર. પછી આ નલમલા હિલ આવેલી છે. તો આવી રીતના ઘણી બધી હિલ આવેલી છે આ ડેક્કન પ્લેટ્યુની આજુબાજુમાં. તો આ જ બધી વસ્તુને શું કહેવાય? તો કે અહીંયા ડિસ્ક્રાઇબ કરી અને એક સ્ટેટમેન્ટ બનાવીને મૂકેલું છે. સતમાલા હિલ આવેલી છે. તો આ જ બધી વસ્તુઓને અહીંયા સ્ટેટમેન્ટ બનાવીને મૂકેલું છે. જોઈએ આપણે આનો જવાબ શું થશે. આનો જવાબ થશે ડેક્કનનો ઉચ્ચ પ્રદેશ તો કે સાતપુડાની પર્વતની દક્ષિણમાં સ્થિત છે. અને પૂર્વ ઘાટ તો કે ઉત્તરીય ઓડિશાની નીલગિરીની ટેકરીઓ સુધી ભારતમાં. તો કે આ વસ્તુ સાચી છે. જોઈ લઈએ. ઉત્તરમાં પૂર્વ ઘાટ તો કે ઉત્તરમાં ઓડિશા. રાઈટ, અહીંયા જ નોર્ધન સર્કલ અથવા તો ઈસ્ટર્ન ઘાટ. રાઈટ, તો અહીંયા જ અહીંથી લઈ અને અહીંયા સુધી ફેલાયેલું છે. તો આ બધી વસ્તુઓ તમે મેપની અંદર શાંતિથી જોઈ હોય ને તો જ આવડે. અને આજે ફરી વખત ભારતીય મેપ છે ને એમાં હું તમને અમુક વસ્તુઓ જણાવી દઉં અહીંયા સાથે સાથે, કે જેથી કરીને ભવિષ્યની અંદર ગમે ત્યારે પણ પ્રશ્ન પૂછે ને તો તમે આજુબાજુના રાજ્યની ખબર હોય અથવા તો થોડી ઘણી હિલ્સની ખબર હોય, ટેકરીઓની ખબર હોય તો તમે જવાબ આપી શકો, પાછા ન પડો. પહેલી વસ્તુ જોઈએ કારાકોરમ રેન્જ, બરાબર. એની નીચે લદ્દાખ, જાસ્કર, પીલપંજાર, કાલજાપી, ધોલાધર આવેલી છે અહીંયા, બરાબર. અહીંયા ધોલાધર ને અહીંયા શિવાલિકની રેન્જ આવેલી છે. તો એ બધી રેન્જ આવેલી છે, બરાબર. પછી અહીંયા જોઈએ તો ઓકે આ ડન કાંગજુ, કેંગરી ને એવા બધા આવેલા છે. કારાકોરમ પાસ આવેલો છે અહીંયા ઉપર. પછી અહીં નંદાદેવી, અહીંયા કૈલાસ રેન્જ આવેલી છે. રાઈટ, આવી રીતના આવેલું છે. આ ગ્રેટ હિમાલયાસ છે આખો. આવી રીતના જેમ જેમ નીચે આવીએ છીએ ઉપર થારનું રણ આવે રાજસ્થાનની અંદર, બરાબર. એની નીચે જાય તો રાજસ્થાન બાંગરનો વિસ્તાર કહેવાય. અને અહીંયા જ ગુજરાતની અંદરથી ગુરુ શિખરથી શરૂઆત થતી શું કહેવાય કે સૌથી મોટું શિખર છે એનું અરવલ્લીની પહાડીઓ આવેલી છે કે જે દિલ્હી સુધી ફેલાયેલી છે. એની નીચે આવીએ તો કચ્છનું રણ આવેલું છે. રાઈટ, એની નીચે કાઠિયાવાડી પેનિન્સ્યુલર કહેવાય. અને અહીંયા ગીરના જંગલો આવેલા છે અને ગીર હિલ્સ કહેવામાં આવે છે. ઓકે, હવે આવી જ રીતના આપણે જઈએ થોડુંક નોર્થ ઈસ્ટ બાજુ વયા જાય. તો નોર્થ ઈસ્ટ બાજુ જાય તો અહીંયા કંચનજંગા આવેલું છે. રાઈટ, પછી એની નીચે જોઈએ તો દાફલા, મિસમી હિલ જે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. નીચે મિકીર હિલ, બીજી ઘણી બધી રેન્જો પણ આવેલી છે. ઓકે, પટકાલ બૂમ કરીને રેન્જ આવેલી છે. અહીં નીચે નાગા હિલ્સ કરીને આવેલી છે. બરેલી રેન્જ તરીકે પણ ઓળખાયેલી છે. પછી નીચે મિઝો હિલ આવેલી છે અને મિઝો હિલ ઉપરથી ટ્રોપિક ઓફ કેન્સર પસાર થાય છે. રાઈટ, એની ઉપર જોઈએ તો કે ગારો હિલ, ખાસી હિલ ને જૈંતિયા હિલ જેવી હિલો આવેલી છે. ઓકે, થોડીક સેન્ટ્રલ બાજુ જાય તો કે હજારીબાગ પ્લેટ્યુ આવેલું છે. છોટા નાગપુરનું પ્લેટ્યુ આવેલું છે. ઝારખંડની આજુબાજુનો વિસ્તારની વાત કરું છું. ગરહાજ હિલ આવેલી છે. રાઈટ, એની નીચે જોઈએ તો કે અહીંયા નોર્થન જે કર્કિસ કહેવાય એ કહેવામાં આવે છે. રામગઢ હિલ્સ આવેલી છે અહીંયા. રાઈટ, એની નીચે બાઘેલખંડ આવેલું છે. એની ઉપર જાય તો કેમુર હિલ્સ આવેલી છે. ઓકે, એની ઉપરની જે વાત કરીએ કે ગંગા નદી અહીંથી આમ નીકળે છે તો ગંગા નદી જે નીકળે છે એ મેદાનોને શું કહેવાય તો કે ઇન્ડો ગંગેટિક પ્લેન કહેવામાં આવે છે. જો આ બધી જ વસ્તુઓ ખાસ યાદ રાખવાની છે. મેપ રીડિંગ કરતા શીખવાડું છું. આ જોઈ લેવાનું જેથી કરીને આવા પ્રશ્ન પૂછાય તો આવડી જાય. એની નીચે બુંદેલખંડ આવેલું છે, વિંધ્યાચલની રેન્જ આવેલી છે.
મહાદેવની હિલ્સ આવેલી છે, સાતપુડાની રેન્જ આવેલી છે, અજંતાની રેન્જ આવેલી છે, રાઈટ. નીચે સતમહાલ હિલ્સ આવેલી છે, એની નીચે ડેક્કન પ્લેટ્યુ આવેલું છે. ડેક્કન પ્લેટ્યુની ઉપર જાય જમણી સાઈડની અંદર તો દંડકારણ્ય હિલ્સ આવેલી છે. નીચે તેલંગાણા પ્લેટ્યુ જોવા મળે છે. એની નીચે શું જોવા મળે તો કે નલમેલા હિલ્સ જોવા મળે છે. અને એની નીચે જોવા મળે છે ઈસ્ટર્ન ઘાટ આખો, રાઈટ. એની બાજુની પાછળની સાઈડમાં તો એ જ કોસ્ટ અને કોરોમંડલ કોસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એની બાજુ વેસ્ટર્ન ઘાટ પણ જોવા મળે છે. વેસ્ટર્ન ઘાટને કંકણ કોસ્ટ અને માલાબાર કોસ્ટમાં વિભાજન કરવામાં આવે છે. નીચે કોમ્બ્રિયન કોસ્ટ કહેવામાં આવે છે, અથવા જે આપણું લાસ્ટ બિંદુ કહેવામાં આવે છે. ઓકે, અહીંયા આપણું ધનુષકોડી આવેલું છે, ધનુષકોડી. અને એની વાત કરીએ તો એ ગલ્ફ ઓફ મન્નાર જે છે એને બે ઓફ બેંગાલથી જોડે છે. એ સ્ટ્રેટનું નામ શું તો કે પાલ્ક સ્ટ્રેટ તરીકે ઓળખવામાં આવે છે, કે જે શ્રીલંકાને અને ભારતને અલગ પણ કરે છે. તો આવી બધી વસ્તુઓ ખાસ યાદ રાખવાની. આપણે જોવા જઈએ તો આ બાજુ જે અરેબિયન સી આવેલો છે તેને લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. ઓકે, બે ઓફ બેંગાલની અંદર જોવા જાય તો અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે, જે 10 ડિગ્રી ચેનલથી અલગ પડે છે. આપણે ડિટેલથી આજે જોઈ ગયા છીએ. નેક્સ્ટ આવશું ત્યારે લક્ષદ્વીપને પણ ડિટેલથી જોશું. ઓકે, નીચે જોવા જાય તો નીલગિરીની હિલ્સ આવેલી છે, એવી ઘણી બધી હિલ આવેલી છે. કાર્ડમમ હિલ્સ આવેલી છે. આ જે કાર્ડમમ હિલ્સ છે એ વેસ્ટર્ન ઘાટને ઈસ્ટર્ન ઘાટને જોડવા માટે એનું ટ્રાય જંકશન તરીકે પણ ઓળખવામાં આવે છે, રાઈટ. તો આવી બધી હિલ્સ, આવા બધા પહાડો, ભારત દેશની અંદર ઘણી બધી વિવિધતા છે જીઓગ્રાફિકલ, એ બધી જ વસ્તુઓ યાદ રાખવાની. આપણે જોઈ લઈએ પાકિસ્તાનને આપણી અહીંયા બોર્ડર અડે છે, ઉપર જોવા જાય તો ચાઇનાને અડે છે, અહીંયા નેપાળને અડે છે, અહીંયા ભૂટાનને અડે છે, અહીંયા બાંગ્લાદેશને આપણી બોર્ડર અડે છે, રાઈટ. હવે અહીંયા ગંગાના માઉથ ઉપર સુંદરવનના જંગલો આવેલા છે. અહીંયા એ પણ જણાવી દઉં કે ભારતીય અરેબિયન સીની જેટલી ખારાશ હોય, ખારાશ એના કરતાં જે બે ઓફ બેંગાલની ખારાશ ઓછી છે. શા માટે? સેલિનિટી કહેવાય. કારણ કે ગંગા, બ્રહ્મપુત્રા, મેઘના જેવી મોટી મોટી નદીઓ જે છે એ બે ઓફ બેંગાલની અંદર પોતે પાણી ઠાલવે છે. એટલા માટે બે ઓફ બેંગાલનું પાણી જે છે એ અરેબિયન સી કરતાં થોડુંક ઓછું ખારું છે. એટલે આની સેલિનિટી બે ઓફ બેંગાલની કેવી છે? ઓછી છે. અને બે ઓફ બેંગાલની કમ્પેરિઝનમાં અરેબિયન સીની સેલિનિટી અથવા તો ક્ષારીયતા કેવી છે તો કે વધારે છે. ખાસ આવી બધી બાબતો યાદ રાખવાની જીવનની અંદર. ઓકે, હવે ઉપર જે છે એને ટ્રાન્સ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે. આ હિમાલય આખું જોવા મળે. આ નોર્ધન પ્લેન છે, આ ઇન્ડિયન ડેઝર્ટનો વિસ્તાર છે, આ સેન્ટ્રલ હાઈલેન્ડ કહેવામાં આવે છે, કે જે ડેક્કન પ્લેટ્યુ તરીકે પણ નીચેની આજુબાજુમાં જોવા મળે છે, રાઈટ. વેસ્ટર્ન ઘાટ જોવા મળે છે, અહીંયા ઈસ્ટર્ન ઘાટ જોવા મળે છે. આ નોર્થ ઈસ્ટ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. ને હિમાલય જે છે આખો રીતના ફેલાયેલો છે. તો તમને એવું થશે કે સાહેબ તમે કાં ન દેખાડો, પરંતુ આ નેપાળ ને ભૂટાન એટલે આપણા ઇન્ડિયન જીઓગ્રાફિકલ મેપમાં એને ન બતાવ્યું હોય તો આ હિમાલય અહીં લગી જોવા મળે છે. અને ઘણા બધા તો એવી પણ રિસર્ચ સામે આવી છે કે આ જે હિમાલયની જે પ્લેટ છે, મેં તમને કીધું કે આવી રીતના એન્ટી ક્લોકવાઇઝ ગતિ કરી હતી, એટલા માટે જે આપણે અહીંયા અંદમાન નિકોબારના જે કંઈ ટાપુઓ છે એ પણ શું કહેવાય છે કે હિમાલયનનું જે અપલિફ્ટમેન્ટ થયું ત્યારની સાથે સાથે જ થયેલું છે. એવી પણ સ્ટડીઓ સામે આવી છે અત્યારે માટે કે હિમાલયની જે પ્લેન, આ જે પ્લેટ્યુ છે, આ મિકી હિલ, પલકાઈબુમ, નાગા હિલ્સ, એ કન્ટિન્યુ ચાલુ જ છે અને આવી રીતના અંદમાન નિકોબાર સુધી આગળ વધી છે. તો આ બધા જ વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ જોઈ લઈએ, ભારતની વિશાળ જળ રાશિ દર્શાવતા જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી એવું પૂછ્યું છે આપણને, કે કયું યોગ્ય નથી. તો જોઈએ આમાંથી કયું યોગ્ય નથી. ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે, ભારતની પશ્ચિમે અરબ સાગર આવેલો છે, ભારતની પૂર્વમાં બંગાળની ખાડી. 3 સાચા છે ભાઈ. આ 3 કેવા છે? સાચા છે. તો આમાં કેવું ઓપ્શન શું આપ્યા? 1 અને 2 જોડકું યોગ્ય નથી, ના ભાઈ સાચું છે. 1, 2, 3 જોડકું યોગ્ય નથી, ના ભાઈ સાચું છે. 1 અને 3 જોડકું યોગ્ય નથી, બધા સાચા છે. ઓકે, હું શું પૂછ્યું? કયું સાચું નથી? તો 1, 2, 3 અને બધા જ જોડકા સાચા યોગ્ય છે. તો આપણો જવાબ શું થઈ જશે? હા, ડી આપણો જવાબ થઈ જશે. તો ચલો થોડુંક મેપમાં જોઈ લઈએ ડિટેલથી. ભારત દેશની અંદર અહીંયા અરેબિયન સી આવેલો છે, નીચે જોઈએ તો ઇન્ડિયન ઓશિયન આવેલો છે, અને બે ઓફ બેંગાલ આવેલું છે. ભારત દેશની 3 બાજુ સમુદ્રની સીમા મળેલી છે. એમાં સૌથી વધારે કોઈ રાજ્યને સમુદ્રની સીમા અટતી હોય તો એ સીમા કઈ? તો કે ગુજરાત રાજ્ય. જે ગુજરાત રાજ્ય છે તેની સમુદ્રને અટતી સૌથી વધારે સીમા છે. 1600 કિલોમીટરની આજુબાજુ જોવા મળે છે. ક્લિયર? તો આજના લેક્ચરમાં બધા જ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને કાંઈ પણ પ્રશ્ન ન સમજાણો હોય અથવા તો એક્સપ્લેનેશનમાં કાંઈ પણ ઓલું લાગ્યું હોય તો ગમે ત્યારે કમેન્ટ કરજો. હું તેનો જવાબ નેક્સ્ટ લેક્ચરમાં આપી દઈશ. જય હિન્દ, જય ભારત.